5 માણસ હતા તે તણાઈ ગયા, એમાં ફોટા પાડવા ગયા હતા ને એટલે મારે ભોગ્યો ખાવા થઈ. હા, સીધું નદીમાં વહી જાય. અંદાજો લગાડી શકો છો કે કેવડો વરસાદ હશે. આ એક જ ખેતરનું પાણી જો એટલું અહીંયા સુધી પાણી આવેલું છે. હજી એટલું ઓછું પડી ગયું. અહીંથી જ આ સુધી આ રસ્તો હજુ અહીંયા સુધી. બાકી આ બધું રસ્તો ટપીને જાય છે પાણી. ગાડી તો બહુ દૂરની વાત, પણ હાલીને જવામાં અત્યારે તકલીફ લાગે, બીક લાગે છે. હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અને અમે પણ મજામાં જ છીએ. અને ભગવાન મુરલીધર જો કે બધાને મજામાં જ રાખે. તો ભાઈ જય જવાન ને જય કિસાન ને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધી છે આજના એક નવા ધમાકેદાર વ્લોગની અંદર. વરસાદ પડી ગયો અને હવે તો મારા વાલાએ લીલા લહેર કરી દીધા છે. અને કેમ પાછળનું સીન કંઈક અલગ બતાવે છે ને, કારણ કે ભાઈ આજે સવારના 4 વાગ્યાથી મેઘો મહેરબાન થઈ ગયો છે, અંડરાધાર પડી ગયો છે. અને અમારી વાડીએથી જો ગામમાં જાઉં છું ને પાણી જોવો માર્ગમાં, જે મેં કીધું એમ છે ને ભાઈ, ગાડી તો બહુ દૂરની વાત, પણ હાલીને જવામાં અત્યારે તકલીફ લાગે, બીક લાગે છે. કારણ કે ગાડી છે થોડીક ઊંડી અને પાણી આવતું હોય ભાઈ. જો તમને બતાવવું, જોવો પાણી જોવો, આ માર્ગ છે. કોઈ તમને એવું લાગે કે નદી નથી, વેકરો નથી, આ માર્ગ છે. અને આવા પાણીમાં હાલીને, અને આ જોઈ લ્યો, આ પાણી જોઈ લ્યો. આમાંથી જો અમે હાલીને જાઉં છે હું વાડીએથી ઘરે. હવે ગાડી આપણી તો ઘરે વાડીએ મૂકી દીધી છે, કારણ કે આમાં તમે જોવો ને આમાં ગાડી હાલે. અને આજથી 4 વર્ષ પહેલાં છે ને ભાઈ, આપણે એકવાર ગાડી આમાં તણાઈ પણ ગઈ હતી. બાકી એમાં 7-8-10 ઇંચનો રાઉન્ડ આવ્યો હોય ને, એટલે આ 2 ફાર્મ જતું હોય, એ તમે જોઈ ન હોગો, ચક્કર આવે એવડું પાણી જતું હોય. હા ભાઈ, આ ખેતરમાંથી જો એવડું પાણી નહીં રહે. સવારનો 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે, અત્યારે 8:30 વાગ્યા છે. ધીરો પડી ગયો છે, પણ વચારે એક રાઉન્ડ આવ્યો તો જોરદાર. જો આ બધું પાણી, જો આ પાણી 2 ફાર્મ નીકળે છે ભાઈ. જો આ ખેતરોમાં એવડું પાણી ભર્યું હોય. જો આ કપાસ છે વાવેલો, અને પાણી જોવો, જો આ પાણીમાં અહીંથી નિકાલ થઈને આમ જાય છે. પાણી છે ને ઓછું થઈ ગયું છે. હું થોડોક મોડો ઉઠ્યો ને, અને આવવામાં થોડુંક મોડું થઈ ગયું, કારણ કે વરસાદ ઓછો થાય ને ખેતરમાં પાણી નીકળવાનું બંધ થાય ને. એટલે બાકી જો આ તમે જોઈ લો, જો આ સરેડો છે, અહીંયા સુધી પાણી ચલીને ગયેલું હતું. આ પાણી છે ને જો એટલું ઓછું થયું, એટલું પાણી ઓછું થઈ ગયું છે. બાકી હજી આવે ને આનું ડબલ પાણી, દોઢું પાણી હજી હતું. સામે દેખાય ને એ હાઈવે રોડ છે, સિંગલ પટ્ટી, મતલબ સેવંતરાથી નાની વાવડી સુપેડીને રાજકોટ જવા માટે. જો આ તમે અંદાજો લગાવી શકો છો, આ અહીંયા સુધી ઓલા થઈ ગયા હતા. જો આવડું ખડ ને બધું ઢાળી નાખ્યું, એટલે આટલું પાણી છે ને ઓછું થઈ ગયું છે. હજી આની માથે પાણી ગયેલું છે. જો આ ઓવારિયા કહેવાય આને, કે એટલું પાણી આની પહેલાં છે ને અડધો કલાક પહેલાં હશે. હવે તો ઓછું થઈ ગયું છે. જો આ બધું ઢાળી નાખ્યું, જો એટલું પાણી ઓછું થયું છે. અને તોય હજી જો આ રસ્તો અહીંથી જ આ સુધી આ રસ્તો હજુ અહીંયા સુધી. બાકી આ બધું રસ્તો ટપીને જાય છે પાણી. જો અહીંથી ફેલાવો લી હવે. બાકી જો આ સામે રોડને અડી ગયું છે. અને હજી મેં તમને કીધું એમ 6-7-8 ઇંચનો રાઉન્ડ હોય ને, જો અહીંયા છે ને રોડ કેવું જોઈએ, એની ઉપર ટચ થઈ જાય અને હું આગળથી છે ને સલીન ઓલી બાજુ સાઈડમાં વહી જતું હોય. જા ઓવારી અહીંયા સુધી છે ને ભાઈ, અહીંયા સુધી પાણી આવેલું છે. હજી એટલું ઓછું પડી ગયું. હું આવવામાં થોડોક મોડો થઈ ગયો ને, એટલું ભાઈ નહીં ને આ હાલીને આવી ના હાગી. બાકી જો આ ખેતરમાં પાણીનો ધોધ પડે જોવો. જો આ પાણી, જો મેં તમને કીધું ને વધારે વરસાદ હોય ને 8 ઇંચનો રાઉન્ડ, એટલે આ પાણી છે ને અહીંયા સુધી તો આવેલું છે, અહીંયા સુધી આવેલું છે. બાકી આ રોડ ટચ થઈ જાય. અને આ એક ખેતરનું પાણી છે. જો આ તો તમે અંદાજો લગાડી શકો છો કે કેવડો વરસાદ હશે. આ એક જ ખેતરનું પાણી જો એટલું પડે છે, જોઈ લો કેવડું પાણી છે. અહીંથી પછી છે ને આ પારી ટપીને અહીંથી થઈને આ સીધું પાણી હવે ડાયરેક્ટ વહી જાય મોજ નદીની અંદર. જો આ પારી બનાવેલી છે, સેફટી દિવાલ, અને અહીંથી આ પાણી જોઈ લો. આ બધું પાણી છે ને સીધું નદીમાં વહી જાય. અને હજી તો ભાઈ છે ને પાણી અડધું આવે, આખી હિમનું ન આવે. વચારે એક વેકરો છે ને, એ વેકરામાંથી બાયપાસ પાછું નદીમાં વહી જાય. ત્યાંથી 2 ભાગ પડી જાય. વચારે 1.5 કિલોમીટર આગળ એક આડો વેકરો પડે ને,
એ વેકડાની અંદર થઈને પાણી ત્યાંથી અડધી હિમનું ત્યાંથી આમ વહી જાય નદીમાં, અને વેકડાથી આ બાજુનું પાણી છે. હજી આ પાણી વેકડાએથી આ બાજુનું જ છે. તો ભાઈ ફેમિલી અત્યારે છે ને ભાઈ અમારે એ વાડીએથી ઘરે આવવામાં જે વહીમાન છે ને, કારણ કે વાડીએ ને ઘરે હવે કોઈ ઘરે હોય વાડીએ પણ ના જઈ શકે, અને વાડીએ હોય ઘરે ગાડી લઈને ના આવી શકે, હાલીને આવી શકે. વાડીએથી ઘરે આવવામાં હેલું રહીએ હાલીને, બાકી ઘરે હોય ને એને વાડીએ જવા માટે એ તો હાલીને નહીં જઈ શકે, કારણ કે પાણી આવતું હોય સામે પાણી હાલી ના હાકી. બાકી પાણી આવતું હોય ને એ જ સાઈડમાં તમે હાલીને આવવામાં બહુ તકલીફ પડે નહીં. બાકી આ પાણી છે ને ભાઈ તો વાડીએ અત્યારે જો કે કંઈ કામ ના હોય, બાકી ભેહું ઢોરને જે લોકોએ રાખ્યું હોય ને દોવા દેતા હોય એને થોડીક અગવડતા પડે ભાઈ. એ વહીમાન હોય થોડીક, પણ એ ગમે એમ કરીને ખેતરોમાં થઈને એકાબીજાના આમ તેમ થઈને આડાવડા થઈને જવું પડે, કારણ કે ભાઈ ભેંને ગાય દોવા ફરજિયાત જવું પડે. રાહ જોવે કલાક દોઢ કલાકની, બરાબર. કલાક દોઢ કલાકથી વધારે રાહ જોઈ ન શકે, કારણ કે વાછરડા ને ભાઈ પાડણ ભૂખા થયા હોય ને, એટલે વધીને કલાકની રાહ જોવું. તો હું હમણાં સમાચાર જોતી હતી ને, તો મને ખબર પડી કે હે ને નદીમાં હે ને એક ફેમિલી હતી ને, ફોટા પાડવા ગઈ હતી. થોડું પાણી હતું અને ફોટા પાડવા ગઈ. 3 બાળકો ભેગા હતા ને પતિ પત્ની હતા ભેગા. 5 માણસ હતા, તે તણાઈ ગયા એમાં ફોટા પાડવા ગયા હતા ને. એટલે પથ્થર ઉપર ફોટા પાડતા હતા ને તો પાણી ઓછું હતું, અને અચાનક હે ને વરસાદ આવ્યો ને, એટલે હે ને પાણી અચાનક હે ને વધી ગયા. મહારાષ્ટ્રનો બનાવ છે. 3 મૃત્યુદેહ મળી ગયા છે અને 2 નો હજી પતો નથી. તમને બધાને મારી અપીલ છે કે છોકરાઓને લઈ નદીમાં પાણી આવતું ને એટલે ફોટા પાડવા ન જાય. તો ભગવાન છે ને એની આત્માને શાંતિ આપે. આપણે બધા પ્રાર્થના કરીએ આવો બનાવ બીજા કોઈ ઉપર ન બને એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. ફાઇનલી અમારે હે ને કૃપાબેનને જો આજે ગરમા ગરમ શીરો ખાવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે 5.5 કેટલા મહિના થયા છે? 5.5 મહિના. 5.5 મહિના થઈ ગયા. હવે ડોક્ટરને બતાવવા ગયા ને કે ધીરે ધીરે ખાવાનું ચાલુ કરી. ગરમા ગરમ શીરો છે ને અને મમ્મીએ બનાવી દીધો છે, જો ખાય તો ધીરે ધીરે ખાવાનું ચાલુ કરી દીધું. એક દાંત તો આવી ગયો હતો ને, બીજો પણ ધીરે ધીરે ફૂટે છે. 2 દાંત થઈ ગયા ને? હા, બીજો ફૂટે છે કાકુ. અને ભાઈ આ તો ખાય છે ભેગી ભેગી હે ને બીજાને લાભ મળે છે. અમુક બીજા ખાધોકડા હે ને એને લાભ મળે. અને આને આજ મોજ પડી ગઈ, કારણ કે સવારમાં ભણવાનું હતું અને વરસાદ પણ કે મારું કામ, તો આજે ભણવાનું કેન્સલ થયું હતું. એને પણ મોજ પડી જાય. એમાં કૃપાબેન ને પણ આજ મોજ પડી ગઈ છે, કારણ કે ગરમા ગરમ શીરો. અને અમારે હે ને મારે ભોગો ખાવા થાય. હા, આને મોજ પડી ગઈ. ખાવા ભાવે તો ખરા ને કાકુ. આજ ભાઈ અને તને એની મોજ પડી ભણવાનું ગઈ એને એકેયની મોજ નથી પડી. ભાઈ આ બધાને મોજ પડી ગઈ છે. મને મોજ કેવી પડે? મને મોજ કઈ પડશે? તમે ખાઈ લો ને તમે મોજ પડી જાય. મને આવું ના ભાવે, ભજીયા એવું ભાવે. ભજીયા કાલ ખાધા આજે. હા તો ભાઈ છે ને અમારા ધાર્મીબેને કીધું મહારાષ્ટ્રનો બનાવ છે ને, એક જ પરિવારના 5 બાળકો તણાઈ ગયા છે. ભાઈ સોરી, 5 બાળકો નહીં, એક જ પરિવારના 5 સભ્યો તણાઈ ગયા છે. એમાં 3 બાળકો હતા ને 2 પતિ પત્ની એના મમ્મી પપ્પા હતા. તો ધાર્મીને કીધું એમ કે પથ્થર ઉપર જઈને ફોટા ને સેલ્ફી પાડવા ગયા હતા. તો એ પાણી ઓછું હતું ને આગળ છે ને ભાઈ વરસાદ પડ્યો છે વધારે, ને પાણી સ્પીડથી આવ્યું ને જગ્યા હાકડી હતી ને, એટલે તાણ વાળું પાણી હતું ને. 5 તો ન્યૂઝમાં આવે છે અત્યારે, મેં જોયું. તો બને ત્યાં સુધી આપણી ભાઈ એવી કાળજી લેજો આપણા બાળકોની. ક્યાં જાય છે છત્રી લઈને થોડુંક નોટિસ કરજો કે ભાઈ અત્યારે ચોમાસાનો માહોલ છે, થોડુંક ધ્યાન રાખવું આપણી ફરજમાં આવે. બાકી તો ભાઈ હરી કરે ખરી, અને આપણે બને ત્યાં સુધી બાળકોને બહુ અત્યારે નદીના ના ભાઈ હેઠાણ વાળા વિસ્તારમાં જવા ન દેવા જોઈએ. અને બાકી ભગવાન મુરલીધર એને આત્માને શાંતિ આપે. જય